હે મારા વાલા, આજે હું તમારી માટે બેસ્ટ અને સારામાં સારું અને પ્રાઇમ લોકેશન એમ કે એક ફાર્મ હાઉસ જેવી વાડી લઈને આવ્યો છું. તો આ જે રસ્તો છે ને તે હૈદેવડિયા જાય અને આ જે રસ્તો છે ને તે આપણે વાડી વિસ્તાર તરફ જાય. અને મારા વાલા, જો આ વાડી છે ને તેનું જે ગેટ છે તો અહીંયા એક તો કે આગળ જે ફરતો વંડો મારેલો છે અને અહીંયા જે છે ને મસ્ત અને સારામાં સારા જે મકાનની સુવિધા છે, કૂવાની સુવિધા છે, બોરની સુવિધા છે અને મારા વાલા જે આખી વાડી છે ને તેની તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા એટલામાં જે બગીચો કરેલો છે તો 15 થી 20 નારિયેરી છે, 15 થી 10 થી 15 આંબાના ઝાડ વાવેલા છે અને અહીંયા એક જે લીલાડો છે જુવારનો, બરોબર, તે પણ તમે જોઈ શકો. અને અહીંયા જે વાડી વિસ્તાર છે અને આજુબાજુના તમે રેસિડેન્ટ પણ જોઈ શકો. અને જો તમારે ખેડવા લાયક જમીન જોતી હોય ને તો બેસ્ટ અને સારામાં સારી તમારી માટે હું જે હૈદેવડિયા ગામના પાદરમાં જમીન લઈને આવ્યો છું. તો ઘણા વ્યક્તિની અમને કોમેન્ટો હતી, ઘણા વ્યક્તિના અમને ફોન પણ આવતા કે અમારે જે ભાણવડ તાલુકામાં અને ગામના પાદરમાં, જે હૈદેવડિયા ગામના પાદરમાં અમારે જમીન લેવાની છે તો જમીન હોય તો કહેજો મારા વાલા. તો અહીંથી જે આપણે ફરતી કે પાણાની ફેન્સિંગ મારેલી છે કમ્પ્લીટ, જે બેલા આવે ને તેની ફરતી ફેન્સિંગ મારેલી છે અને સણિયાનું વાવેતર છે, બરોબર. તો આપણે જે રાતે બળદે પાકે ને તે આ સણિયા છે. તો અહીંયા સણિયાનું વાવેતર છે અને બેસ્ટ અને સારામાં સારી જમીન અને બાકરના ખોખા જેવી ચારે ખૂણે હરખી. અને અહીંયા સુવિધાની વાત કરીએ ને મારા વાલા તો 2 કૂવા છે, 1 બોર છે અને દુકાળમાં પણ ન ડૂકે ને એટલું અહીંયા પાણી છે, બરોબર. તો આવી જમીન, આવું લોકેશન અને બેસ્ટ વાડી જે તમે ગોતતા હતા ને, બેસ્ટ અને સારામાં સારી. અને જો અહીંયા તમારે આંબાની બાગ કરવી ને મારા વાલા તોય પણ થઈ શકે. એનું કારણ છે કે અહીંયા એક તો આજુબાજુમાં જે બરડા ડુંગર આવી ગયો અને જે એક મસ્ત અને સારામાં સારું જે આપણે ગીર અભિયાન, બરોબર, બરડા ગીર અભિયાન આવી ગયું, તે પણ તદ્દન નજીક, બરોબર. તો મારા વાલા તમે કેદીકના મને કહેતા ને કે જે બરડા ડુંગર ગીર અભિયાન હોવું જોઈએ બાજુમાં, તો અહીંયા જો સામે દેખાય બરડા ડુંગર, બરોબર, અને ગીર અભિયાન પણ અહીંથી માત્ર ને માત્ર 3 થી 4 કિલોમીટર થાય, બરોબર. તો તમારા માટે હું બેસ્ટ અને સારામાં સારી વાડી લઈને આવ્યો તો ભાણવડ તાલુકામાં અને મારા વાલા દ્વારકા જિલ્લામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન એટલે કે 24 વીઘા જમીન છે. અને તમારે લેવી હોય ને મારા વાલા તો અહીંયા આવી ગયું જે પ્રાઇવેટ ટીસી છે, બરોબર. તો અહીંયા પ્રાઇવેટ ટીસી આવી ગયું. તો ચાલો હું તમને જે કૂવો છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. મસ્ત અને સારામાં સારો જે સ્લેબ બાંધેલો કૂવો તો એ પણ જોઈ શકો. અને મારા વાલા અહીંયા જે આપણે ડ્રીપ ફિટ કરેલી છે પાઇપલાઇન, તો તમારે ક્યાંય પણ ક્યારો વારવાઈ જવું નથી પડે એમ. તો ચાલો મિત્રો, હું તમને છે ને એક જે બીજો કૂવો છે તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. અહીં તમે ધાણાનું વાવેતર પણ જોઈ શકો. અને મારા વાલા અહીંયા ઘઉંનું પણ વાવેતર છે. તો ઘઉંની પણ લોર્યું જોઈને આપણી ખબર પડી જાય કે આ જમીન કેવી ફળદ્રુપી જમીન છે. તો મારા વાલા અહીંયા જે આપણે બીજા કૂવાની વાત થઈ હતી ને, તો અહીં પણ મસ્ત અને સારામાં સારો જે બાંધેલો કૂવો છે ને, તમે પાણી પણ જોઈ શકો કે જે હું તમને કહેતો હતો ને કે દુકાળમાં પણ ડૂકે નહીં એવું પાણી છે. તો અહીંયા જે આપણે ટાંકાની સુવિધા છે, અહીંયા ઓયડીની સુવિધા છે અને અહીંયા જે આપણે જે ટીસી આવી ગયું આ કૂવાનું, બરોબર. તો 2 ટીસી અને બે કૂવા અને 1 બોર છે અહીંયા. તો દુકાળમાં પણ ડૂકે નહીં એવું પાણી. અને આજ અમે આજુબાજુમાં જે વાવેતર છે ધાણાનું અને આજુબાજુના જે ઘઉંનું ફરતું એકવાર વાવેતર જોઈ લ્યો, એમાં કાંઈ ઘટે નહીં. આ જમીન તમારી માટે બેસ્ટ અને સારામાં સારી છે, તમારે લેવી ને તો ચાલો હું જે બગીચો છે ને તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો મારા વાલા અહીં જે આપણી વેરાડ નદી જે આવેલી છે,
બરોબર. અને સામે જે લીમડો દેખાય ને ત્યાં આપણું અહીંનું જે કનેક્શન આવેલું છે, બરોબર. તો પાણીની તો સમસ્યા છે જ નહીં. તો ચાલો હું તમને આ જે બગીચો છે ને, તો બગીચાની પણ સંપૂર્ણ વિઝિટ કરાવો મારા વાલા. તો અહીંયા જો નારિયેળીથી માંડી અને સીતાફળી છે, પછી રાવણો છે, પછી અલગ અલગ જાતની જે બધાય ઝાડવા કમ્પ્લીટ વાવેલા હે. અને અહીંયા તમે આગળ દિવાલ પણ જોઈ શકો, મેં તમને પહેલા જ બતાડી, બરોબર. તો આવું મસ્ત અને સારામાં સારું જે લોકેશન છે, અને આવી મસ્ત અને સારામાં સારી જે વાડી, અને હું એમ કહું કે જે વેરાડ નદીને કાંઠે અને જે ગામ છે, ગામ ટચ જમીન, એટલે કે જે હય દેવળિયા છે તે ગામના પાદરમાં, અને બેસ્ટ લોકેશન, સારામાં સારી વાડી. આવી વાડી તમે કેદીક ના ગોતતા હતા ને, તો મારા વાલા આ જુઓ, આવું મસ્ત મસ્ત અને સારામાં સારું જે લોકેશન છે, મસ્ત અને સારામાં સારી જે વાડી છે. અને અહીંયા મેં તમને સુવિધાની પણ વાત કરી. અને ચાલો તો હું તમને હવે આ આપણે બગીચો તો પૂરો થઈ ગયો, બરોબર. તો જે મકાન છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવી દો મારા વાલા. તો અહીંયા મકાન આવેલા છે. અહીંયા માત્ર ને માત્ર જો તમારે પતરા નાખવા હોય તો પતરા પણ નાખી શકો, અને સ્લેબ ભરવો હોય ને તો સ્લેબ પણ ભરી શકો. અને બેસ્ટ અને સારામાં સારું જે વાડી છે, અને તમામ સુવિધા અહીંયા છે, કોઈ વસ્તુ કાંઈ ઘટતી જ નથી, બરોબર. તો મેં તમને એમ કીધું ને કે જે ભાણવડ તાલુકામાં આ જમીન આવેલી છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ જમીન આવેલી છે, અને 24 વીઘા જમીન છે મારા વાલા. તમારે લેવી ને તો હય દેવળિયા ગામનો સર્વે નંબર છે, અને ગામના પાદરમાં જે આ જમીન છે ને તમારે લેવી ને મારા વાલા, તો 16,20,000 આ જે જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે. તેમાં પણ બેઠક થઈ શકશે મારા વાલા. તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે, વગર દલાલીએ આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે. તમારે લેવી હોય તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક્ટ કરવાનો છે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ મારા વાલા હય દેવળિયા ગામનો સર્વે નંબર લેવો હોય ને, ગામના પાદરમાં, એને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને તો 97 266 15 065 કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.